નમસ્કાર ફ્રેન્ડ, નમસ્કાર. બીકેજી સફળ વિલોગની સફરમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, અત્યારે આપણે અડાજણ એરિયાના પાલ એરિયાની અંદર ઉભા છીએ અને આ મારી પાછળનું જે આખો તમને એરિયા દેખાશે એ પાલ આરટીઓ રોડ છે. એ પાલ આરટીઓ રોડ છે. મારી સામે તમને જે એક છેડો દેખાશે ને, એ છેડો હું તમને બતાવું. આ જે લાઈન છે સામેની, આ બધું તમને દેખાશે. આ સામેનો જે એરિયા છે એ આમ જોવા જાવ તો પાલ આરટીઓ તરફથી આવે છે, બરાબર. અને એ જે આખું આ જે સર્કલ છે, આ પાલ ભાઠા એરિયા, અને સામે તમને અહીંયા હવેલી દેખાશે. અહીંયા તમને આ પાલ હવેલી કે છે, પાલ હવેલી છે, ત્યાં પણ લોકો દર્શન માટે આવતા હોય છે. અને આ સીધો જે રોડ છે પાલ ભાઠા જશે, પાલ ભાઠા ગામ છે, અને આગળ હજીરા, અને જે સચિન વાળો રોડ આવે ક્રોસ કરીને સુવાલી બીચ જવાય. અને આ સર્કલ થી આપણે તમે જોશો કે આ સાઈડે ઉભા છે, આ રોડ પર જવાના છીએ. હવે આ રોડ પર આપણે શા માટે જવાના છીએ? તો દરેક એરિયાની અંદર કોઈનો કોઈ ખાસ રોડ ફેમસ હોય છે. તો આ પાલ અને અડાજણ એરિયામાં તને ખ્યાલ છે ને, ગૌરવપથ રોડ ફેમસ છે. ફેમસ છે. આજથી 10 વર્ષ પહેલા મિત્રો અહીંયા કાંઈ નહોતું. અહીંયા ખેતરો હતા, ઝાડ હતા, બરાબર. અહીંયા જવામાં પણ તમને ડર લાગે એવો આ એરિયા હતો. આજે કેવું એની રોનક છે એ આપણે બતાવવાનો પ્રયત્ન કરીશું. અને મેન ઈરાદો છે કે તમે આ એરિયામાં આવો, બરાબર, તો કદાચ તમારે અહીંયા કઈ કઈ એક્ટિવિટી કરી શકો. તમારે જમવું હોય તો તમે ક્યાં જમી શકો, એવી હોટલો છે. એવો આ આખો રોડ છે. અને ગૌરવપથ રોડ કહેવામાં આવે છે મિત્રો. તો ચાલો આજે રિવીલ કરીએ ગૌરવપથ રોડ, બરાબર છે. પાલ અડાજણ એરિયાનો ગૌરવપથ રોડ તમને બતાવવાનો પ્રયત્ન કરીશું. ઓકે, ચાલો મારી સાથે બન્યા રહીજો. તો મિત્રો, આ છે ગૌરવપથ રોડ પાલ અડાજણ, અને એમાં આગળ આપણે મૂવ થઈ રહ્યા છીએ. સૌથી પહેલા જોઈએ કે આપણને શું મળે છે, અને આ રોડ પર જોઈએ કે કેવી રોનક છે. તમે જુઓ તો અહીંયા આગળના કેમેરાથી બતાવવાનો પ્રયત્ન કરીએ તો આ પ્રમાણે આ બાજુ તમે જોશો કે નાની એવી લારી, બરાબર. અહીંયા લખ્યું છે શાર્મા ડિલાઇટ. તો આ શાર્મા ડિલાઇટ ની પહેલી આપણને લારી મળી. આ બાજુ તમે જોશો કે સીએનજી, આ સીએનજી જીઓનો સીએનજી પેટ્રોલ પંપ છે ગુજરાત ગેસ વાળાનો. અહીંયા ગુજરાત ગેસ સીએનજી તમારે પુરાવો તો આ રોડ પર પહેલા ડાબી બાજુ તમને મળી જાય. તો પહેલા આપણે ડાબી સાઈડ રિવીલ કરશું અને પછી જમણી સાઈડ. આ સીએનજી છે, બરાબર. અને આગળ આપણે જોઈએ કે હવે કયું લોકેશન બીજું મળે છે. ઘણો બધો ખુલ્લો રોડ છે મિત્રો. તમે આની આમ પહોળાઈને બધું જુઓ તો ઘણું બધું છે, અને કોઈ પણ દબાણ નથી આ રોડ પર, બરાબર. અને એ એસએમસી એ પણ સારું એવું આપણે મેન્ટેન કર્યું છે આ રોડ પર. અહીંયા જુઓ પેલું કંઈક આવ્યું છે એ ફેન્ટાસિયા. તો અહીંયા તમને આ લોકેશન દેખાશે, ધી ફેન્ટાસિયા 2. આ છે ફેન્ટાસિયા 2, તમે જોઈ શકો, બરાબર. તો આ લોકેશન છે. આ રોડ પર આવો એટલે ડાબી બાજુ પાલ આરટીઓ બાજુ તમે એન્ટ્રી લ્યો એટલે ફેન્ટાસિયા છે, કે જેની અંદર તમને બાળકોને રમવા માટે અને પછી જમવાનું પણ એક સાઈડે છે, બરાબર. આપણે ઝડપથી અંદર એક ચક્કર મારી લઈએ અને પછી આગળ તમને બતાવવાનો પ્રયત્ન કરીએ. તો આ અંદર તમે જોશો તો આ પ્રમાણે આખું આ ગેમ ઝોન છે. તમે જોઈ શકો કે હું બાઇક પર જ છું અત્યારે, અને આ પ્રમાણે તમે જુઓ કે આખું આ લોકોએ લોકેશન બનાવેલું છે. આપણે રોડથી થોડી અંદરની સાઈડે આવી ગયા, બરાબર છે. આ બતાવવાનો પ્રયત્ન કર્યો તમને ગેમ ઝોન તમારી રીતના. તો મિત્રો, આ ગૌરવપથ રોડ છે અને આ લોકેશન છે ગેમ ઝોન્સનું. એક બાજુ ક્રિકેટ બોક્સ પણ છે, તે ક્રિકેટ પર રમી શકાય. અને આ પ્રમાણે તમે જુઓ કે થોડું ક્રિકેટ બોક્સનું આખું બાળકો રમતા હોય એવું તમને બતાવેલું છે. આ તમે જુઓ, આ ફેન્ટાસિયા 2માં બાળકો રમે છે, ક્રિકેટ રમે છે. આ બાજુ નાના બાળકોની રાઈડ પણ છે, 2-3 રાઈડો છે, એ પણ તમે જોઈ શકો. આપણે નજીકથી રાઈડો બતાવીએ તમને. અત્યારે બાળકો આનંદ લઈ રહ્યા છે. જુઓ, આપણું બાળપણ તાજું થઈ જાય પ્રમાણે તમે જુઓ છો, બરાબર. એટલે રવિવારે તો અહીંયા ફૂલ મિત્રો ટ્રાફિક હોય છે. અને આ બાજુ તમે જુઓ કે થોડુંક ખાણીપીણીની દુકાનો છે. આજે તો મંગળવાર છે એટલે તમને થોડું એમટી દેખાશે, પણ 8 વાગ્યા પછી અહીંયા પબ્લિક ખૂબ હોય છે. ને રવિવારે તો બધી ખુરશીઓ ખાલી દેખાય છે ને તમને, બધી ઓક્યુપાઈડ થઈ જાય છે, બધી ભરાઈ જાય છે. અલગ અલગ પ્રકારની વસ્તુ, ચાપથી માંડીને બધું જ અહીંયા તમને ખાવાનું મળે. તો આ એક લોકેશન છે કે તમે આ એરિયામાં આવો અને તમારે કંઈ ખાવું હોય તો ફેન્ટાસિયા 2 કોઈને પણ પૂછવાનું. પાલ ગૌરવપથ રોડ પર આરટીઓથી પહેલું ડાબી બાજુ આવશે. ચાલો આગળ મૂવ થાય.
એવા આપણે બહાર નીકળીશું મિત્રો, એટલે અહીંયા આગળ તમે જોશો કે ફેન્ટાસિયા 2 થી આગળ એ કયું લોકેશન આપણને મળે છે, તો એક ફોર વ્હીલ નો કોઈ ડિટેલિંગ માસ્ટર શોરૂમ છે, એ પણ તમને જોવા મળશે. અને અહીંયા મલ્હાર ફેન્સી ઢોસા, આ પણ તમને એક લોકેશન અહીંયા મળશે કે જે તમે જોઈ શકો છો. હું રૂટલી બતાવવાનો પ્રયત્ન કરીશ, કેમ કે આપણે આજે આ રોડ જ રિવીલ કરવાના છે. આ બાજુ તમે જોશો, બરાબર. તો અહીંયા મલ્હાર ફેન્સી ઢોસા, પાઉંભાજી, પુલાવ, આ પણ એક સરસ મજાનું લોકેશન છે. અંદર બેસીને તમે એન્જોય કરી શકો, મજા આવે. આ રોડ પર ઢોસાનો શોખીન હોવ તો જૈન ફૂડ પણ મળે છે અહીંયા, અને ઢોસાની વેરાયટી પણ ઘણી બધી છે. અને જ્યુસ પણ તમે બાજુમાં જુઓ તો આ નેચરલ જ્યુસ છે, આઈ લવ નેચરલ. જો તમને આ જ્યુસ પીવાની ઈચ્છા હોય તો બાજુમાં જ નેચરલ જ્યુસ વાળો છે, બરાબર. તો અહીંયા તમને જ્યુસ પણ મળી જાય નેચરલ, બરાબર. સરસ મજાનું તમે લોકેશન જો, દુકાન જોઈ તો મન લૂંટાઈ જાય, મસ્તીની દુકાન છે, બરાબર. તો અહીંયા પણ તમે આવીને એ કામ કરી શકો, તો એન્જોય કરી શકો. ચાલો આગળ હું થઈએ. અહીંયા તમે જોશો કે દેશી કુલ્લડ. હવે આ જે તમે જુઓ લોકેશન આખું, આ દેશી કુલ્લડ કરીને આ લોકો લેબલ મારેલું છે. ચાય બાર છે, નાસ્તા છે, એટલે ચાય તમને મજાની મળે તમને, બરાબર. સાથે સાથે નાસ્તો, ફ્રેન્ચ ફ્રાઈસ ને આવું બધું તમારે કંઈક એન્જોય કરવું હોય, ચાની સાથે ટીવી બીવી બધું સેટઅપ કરેલું હોય કે તમારે અહીંયા અંદર ટીવી જોઈ હોય, ક્રિકેટ જોઈ હોય, તો પણ તમે બેઠા બેઠા એન્જોય કરી શકો. આવું સરસ મજાનું સેટઅપ આ ગૌરવ પથ રોડ પર છે મિત્રો. ગૌરવ લેવાય એવો ગૌરવ પથ રોડ. ચાલો આગળ હું થઈએ. હવે અહીંયા સ્પેશિયલ મિત્રો તમે જોશો કે બોક્સ ક્રિકેટ માટે આખું બનાવેલું છે. કોફી કિંગ છે, તમે અહીંયા આખું એન્જોય કરી શકો. ગેમ ઝોન ને એ પ્રમાણે આખું બનાવેલું છે આ લોકોએ, બરાબર. અને થોડી ખાણીપીણી એ પ્રમાણેનું આખું સેટઅપ બનાવેલું છે. અહીંયા તમે બોર્ડ પર જોશો તો બોક્સ ક્રિકેટ છે, ક્રિકેટ બોલ, ફૂટબોલ, કોચિંગ, એટલે ગેમ ઝોન જેવું છે, પણ ઘણું બધું મોટું અંદર બનાવેલું છે. એટલે પહેલા કરતા સ્પેશિયલ ગેમની અહીંયા આખી ફેસિલિટી તમને પૂરી પડે. તો એના પછી આપણે આગળ મૂવ થઈએ. હવે નાનું મોટું તમારે ખાવું હોય તો આ બધી લારીઓ છે. મોમોસ, વેફલ, બરાબર, ફાલુદા છે. તો આવું બધું નાનું મોટું સાંજના સમયે તમને એન્જોય કરી શકો, આવો તો. નોનવેજ નું પણ અહીંયા થોડુંક લોકેશન છે. ચિકન છે, આવું બધું જો તમે ખાતા હોય તો તમે એ પણ અહીંયા એન્જોય કરી શકો. 2-3 લોકેશન એવા હતા કે જે તમે ચિકનની લારીઓ પણ છે, એ પણ તમે અહીંયા એન્જોય કરી શકો. લામેલા દીપ ફૂડ કોર્ટ, આ લોકેશન છે દી લામેલા ફૂડ કોર્ટ. તો સામે તમને પટેલ આઈસ ડીશ ગોલા, એટલે કે ગરમીમાં તમારે પટેલ આઈસ ડીશ ગોલામાં આવીને તમે વરિયાળીના પ્રખ્યાત ડીશ ગોલા ખાવા હોય તો પણ મજા આવી જાય. આ લોકેશન છે, બરાબર, આ જ રોડ પર. મિત્રો અહીંયા જે સર્કલ છે, જે સિગ્નલ છે, બાગબાન સર્કલ નું સિગ્નલ કહેવાય, બરાબર. આ મેઇન સર્કલ, તમને કોઈ એડ્રેસમાં પૂછે કે બાગબાન સર્કલ, તો આ ગૌરવપથ રોડ પર આવેલું છે. અને ગૌરવપથ રોડ પર મિડલમાં કહેવાય બાગબાન સર્કલ, બરાબર. કે જ્યાંથી 4 રસ્તા પડે, એક જે રોડ છે એ તમે જુઓ કે આ બાજુ જે રોડ જશે એ રોડ તમારો પાલ ભાટા ગામ જશે, અને આમ તમે જોશો તો મધુવન સર્કલ બાજુ જશે, અને સીધો જશે તમારો ગૌરવપથ રોડ પર આગળ જે પાલનપુર ગામ અને જે આગળ જે રોડ જે છે રિંગ રોડ એ બાજુ જોડાશે, બરાબર. અને પાછળ છે એ આરટીઓ બાજુ જશે. તો એ આ બાગબાન સર્કલ છે કે જ્યાં મેઇન સર્કલ કહેવાય છે આ રોડ પર. અત્યારે તમે જો સિગ્નલ પડી ગયું છે એટલે ગાડીઓ બધી ઉભી રહી ગઈ છે અને આપણે પણ ઉભા રહી ગયા છીએ. તો જેવું સિગ્નલ ઓપન થાય એટલે આપણે તમને આગળ ફેરવીએ. ચાલો મિત્રો, આ રોડ પર પણ અત્યારે ટ્રાફિક ધીમે ધીમે હવે વધતું જ જાય, કેમ કે આ રોડ મેન બની ગયો છે. અંદરના જે રોડ છે એનાથી આ રોડ પર તમને હવે ટ્રાફિક વધારે જોવા મળે, કેમ કે લોકો આ રોડને ખુલ્લો હોવાથી અને ટ્રાફિક આમે નડે નહીં એટલા માટે થઈને અહીંયા આ રોડ વધુ પસંદ કરતા હોય છે. તો અત્યારે આપણે બાગબાન સર્કલને ક્રોસ કર્યું. હવે આ બાજુ તમે જુઓ કે ગાયનો તબેલો છે. અહીંયા તમે જુઓ કે આ દૂધનું જે બધું કામ કરતા હોય, આ ગાયનો તબેલો આખો જે આખું લોકેશન બતાવ્યું છે આ લોકોએ બનાવ્યું છે અહીંયા. જ્યાં હા ફ્રેશ દૂધ મળે, ભેંસો બધું અહીંયા જ રાખે, ખવડાવે અને પછી એ પ્રમાણે તબેલાનું કામ કરે અને દૂધ વેચે અને પ્રોવાઈડ કરે. હવે આ રોડ પર તમે જુઓ કે 8 થી 10 વર્ષ પહેલા મિત્રો અહીંયા ભીંડા અને ગુવાર ને આવું બધું શાકભાજી થતું હતું. આ સાઈડમાં તમે જુઓ આ ખેતરો છે. આજે થોડા ખેતરો હજી પડી રહ્યા છે, પણ બાકી
અહીંયા કઈ હતું નહીં. આજે તમે જુઓ કે રોઝમેરીની રેસ્ટો નામની અહીંયા હોટલ છે, એ પણ આપણે બતાવશું. અને આ ગણપત કાકાની કેરી, હવે તમે જુઓ કે અહીંયા ગણપત કાકાની કેરી પણ હવે એવી આવી ગઈ છે, તમને બતાવવાનો પ્રયત્ન કરીએ તો આપણે ઊભા રહી ગયા ગણપત કાકાની કેરી આગળ, બરાબર. તો આ ગણપત કાકાની કેરી અહીંયા આ એરિયાની અંદર તમે આવો અને અડાજણ પાલમાં ગમે ત્યાંને પૂછો તો આ ગણપત કાકાની કેરી થોડું બતાવીએ મિત્રો. ગણપત કાકાની કેરીનું જરાક લોકેશન તમને આ પાલ રોડ પર તમે જુઓ કે અહીંયા ગણપત કાકાની કેરી જે વર્ષોથી ફેમસ છે અને ક્વોલિટી બેઝ વસ્તુ વેચે છે. એટલા માટે કહું છું, હું ખુદ અહીંયાથી લઈ જાઉં છું અને ખાઉં છું, એટલે મને ખ્યાલ છે કે આ લોકોનું કામ ઘણું સારું છે અને કેરીઓમાં પણ મસ્ત ક્વોલિટી લાવે છે. આ છે ગણપત કાકાની કેરી ગૌરવપથ રોડ પર, બરાબર. આ બાજુ નીકળો અને કેરીઓ તમારે લેવી હોય તો હવે અહીંયા એ પણ અવેલેબલ છે, બરાબર. બતાવવાનો પ્રયત્ન કરું કે જો આ રાજાપુરી છે, ત્યાર આ કેસર કેરી છે મિત્રો. આ તાલાલા ગીરની પણ કેરી આ લોકો લાવે છે, કે સરસ મજાની બધી કેરીઓ હવે આવી ગઈ છે. એટલે કેરીના રસિયાઓ જાગી જાઓ, વહેલા તો વહેલા ગણપત કાકાની કેરી ખાવા માટે આવી જજો. તો આ રોડ પર આ લોકેશન પર તમને મળશે. અત્યારે ભાવ તમે જુઓ કે તાલાલા ગીરની જે કેરી છે 1600 રૂપિયાની 10 કેજી. એ 10 કિલોના 1600 રૂપિયા છે, બરાબર. હાપુસ કેરી, હાપુસ કેરી છે, વલસાડી હાપુસ છે. રેસ્ટો, હવે આ હોટલ મિત્રો હમણાં જ શરૂ થઈ આખી, અને આખું લોકેશન તમે જુઓ તો એનું આખું અલગ જ લોકેશન છે, તમે જોઈ શકો. એ ઉપર સેટઅપ બનાવેલું છે, એટલે નવું જ લોકેશન છે આ ગૌરવપથ રોડ પર. તો મિત્રો આપણે એક છેડો પૂરો કર્યો ગૌરવપથ રોડનો. હવે બીજો છેડો અહીંયાથી શરૂ કરીશું અને આપણે પાલ આરટીઓ જઈશું, બરાબર. એક છેડો પૂરો કર્યા પછી પાલ આરટીઓ નું ત્યાં સુધી પહોંચીએ, ત્યાં સુધી તમને બતાવવાનો પ્રયત્ન આપણે કરીશું. તો ચાલો આપણે આગળ મૂવ થઈએ રાઈટ સાઈડ, અને આ બાજુથી ગણો તો લેફ્ટ સાઈડ. કેરીના લોકેશન છે, બરાબર. મદનલાલની કેરી છે, રાધેશ્યામ ગોલાવાળા છે, જલારામ મસાલા છે, આવું ઘણું બધું હવે આ રોડ પર પણ ગૌરવપથ રોડ પર પણ આવી ગયું છે. આ નવું લોકેશન હજુ બની રહ્યું છે, નામ છે ફન સ્ટ્રાઇક. હવે અહીંયા જુઓ ફન સ્ટ્રાઇક ની અંદર સરસ મજાનું આવું લોકેશન છે. તમારા બાળકો માટે નાની મોટી ગેમ્સ રમવી હોય તો અહીંયા આ પ્રમાણે રાઇટિંગ છે લખેલું, બિગેસ્ટ બોલિંગ એલે, લાર્જેસ્ટ ગો કાર્ટિંગ ટ્રેક, આવું બધું ઘણું બધું છે. અને તમે અંદર જુઓ તો આપણે થોડું દૂરથી બતાવવાનો પ્રયત્ન કરીએ કે અહીંયા તમે આવો તો સન્ડે હોય કે કોઈ પણ દિવસ હોય તો તમે એન્જોય કરી શકો આવીને. એટલે આપણો ઈરાદો એક જ છે કે આ રોડને રિવીલ કરીએ તો આવું લોકેશન પણ તમને મળે કે તમે આવીને તમારા બાળકો સાથે ફેમિલીમાં આવીને તમે આ પ્રમાણે એન્જોય કરી શકો. જોકે આપણે ડીપમાં બતાવવાના નથી, ફક્ત બહારથી અત્યારે તમને બતાવવાનો પ્રયત્ન કરીશું. આ પ્રમાણે આખું લોકેશન છે અને તમે એને એન્જોય કરી શકો. ખરેખર લાગે છે ને કે પાલ અડાજણ એરિયાનો ગૌરવપથ રોડ ગૌરવ લેવાય તેવો છે, મને તો એવું લાગે છે. પણ તમે શું વિચારો છો એ કોમેન્ટ કરજો. થોડુંક બાકી છે, મજાના 2-4 લોકેશન છે, હજી પણ તમને આગળ બતાવશું. તો મિત્રો આ રોડ પર હવે ઝુડિયો પણ ઓપન થઈ ગયું છે, એક નીચે અને એક ઉપર, એમ 2 માળ જેવું કહી શકીએ આપણે. ગ્રાઉન્ડ નવું બન્યું છે ઝુડિયો, એટલે અહીંયા ખરીદવાનું હોય ને કદાચ તમે આ બાજુ આવો કે ઝુડિયોમાંથી કઈ લેવું છે તો અહીંયા પણ તમે પરચેસ કરી શકો. ઝુડિયો, ઓકે. અહીંયા ફરી પાછું ક્લોથ માટે સ્ટાઇલ યુનિયન, ઓકે. આ લોકોએ પણ યુનિયન બનાવ્યું છે કપડા વેચવા માટેનું, બરાબર. તો અહીંયા પણ તમે નાના મોટા બાળકોના કપડા લઈ શકો, ખરીદી શકો. જો આ પ્રમાણેનું મિત્રો લોકેશન છે, સરસ મજાનું. તમે અંદર પણ બેસી શકો, ફેન્ટાસ્ટિક, ઓકે. હું પણ મિત્રો પહેલી વાર આવ્યો છું અહીંયા, કેમ કે મને કેફેનો બહુ ઓછો ઇન્ટરેસ્ટ છે. હું સ્ટ્રીટ ફૂડમાં માનું છું. આ કેફેનું આખું લોકેશન છે સરસ મજાનું. આ પાલ ગૌરવપથ રોડ પર આખું કેફે છે કે જ્યાં તમે આ પ્રમાણે બેસીને એન્જોય કરી શકો, બરાબર. સરસ મજાનું આખું કેફે છે. ચાલો આગળ મૂવ થઈએ. તો મિત્રો હવે ગૌરવપથ રોડનો એન્ડ થશે અને આપણે આગળ જઈ રહ્યા છીએ પાલ આરટીઓ રોડ પર. આ સાઈડે પણ તમને નાની મોટી લારીઓ જોવા મળે, જેમ કે અહીંયા તમે જોશો ચોળાફળી, બરાબર. તો મિત્રો અહીંયા સરસ મજાની ચોળાફળી આપણે જોઈ અને આપણું મન લલચાઈ ગયું, બરાબર. તો ચોળાફળી ખાવા માટે આપણે ઊભા રહી ગયા છીએ. આ ભાઈ આપણને મસાલો નાખીને ચોળાફળી આપે છે મસ્તીની, બરાબર. આ છે ચોળાફળી આપણી, અને ચોળાફળી ખાઈને પછી આગળ આપણે વિચારીએ. આમાં
આ રીતે ચોળાફળી આવે અને સાથે આ પ્રમાણે તમે જુઓ કે ચટણી પણ આપે આટલી બધી ગ્રીન ચટણી. પછી લઈ લો થોડી. તો ચોળાફળી સાથે આપણે આજનો બ્લોગ ફિનિશ કરીશું. તમને પાલ અડાજણ એરિયાનો ગૌરવ લઈ શકાય તેવો ગૌરવપથ રોડ બતાવવાનો પ્રયત્ન કર્યો. લેફ્ટ સાઈડ ને રાઈટ સાઈડ ઘણા બધા એવા લોકેશન છે કે તમે તમારા બાળકોને લઈને આવો, રવિવાર હોય, શનિવાર હોય, વીકેન્ડ હોય તો તમે એન્જોય કરી શકો. ને એવા નાના મોટા એવા લોકેશન પણ છે રોડ પર કે જેમ કે અત્યારે મારા હાથમાં આ ચોળાફળી છે, બરાબર. હા, મજા આવી જાય. ચટણી સાથે અવશ્ય એકવાર ટેસ્ટ કરવાનું. ચોળાફળી આ લોકેશન પર નજીક કેન્ટા સેતુની સામે. તો તમે ટાઈમ પાસ કરી શકો, મજા આવી જાય. બાળકોને લઈને આવો, ચક્કર મારો, બેસો અને સીધા તમે અહીંયાથી પાલ આરટીઓ જાઓ તો 3 મિનિટની અંદર પાલ આરટીઓ રોડ આવી જાય, ત્યાં જઈને પણ તમે બેસી શકો, બરાબર. તો મિત્રો, ધીમે ધીમે આપણે આ પ્રમાણે સુરતને રિવીલ કરવાનો પ્રયત્ન કરીએ છીએ. આજે પાલ અડાજણનો આપણે ગૌરવ પર રોડ લીધો છે. કાલે બીજા કોઈ વિડીયોમાં બીજો કોઈ એરિયા લઈશું અને આ પ્રમાણે તમને બતાવવાનો પ્રયત્ન આપણે કરીશું. તો બને રહેજો વિડીયોમાં. અને જો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, કોમેન્ટ અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ આવા બીજા વિડીયોમાં. આવજો, બાય બાય, સી યુ સૂન.